એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે. એના એ અધિકારી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો કિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય એવા લોકોનું સન્માન કરતા હોય છે. આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. કેટલી સીટ ખાલી છે, ક્યારે ભરાશે? આનંદ થાય છે કે આ 3.5 વર્ષમાં એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ પદાધિકારીએ મારું અપમાન કર્યું હોય, એવી એક ફરિયાદ નથી કરી. એ રીતે કાર્યકર્તાઓને સન્માન મળતું થયું છે. અને મોદી સાહેબે આખા દેશના કાયાકલ્પ કરીને દુનિયાને બતાવી આપ્યું છે કે આ દુનિયામાં જો કોઈ દેશનું ભવિષ્ય છે તો એ ભારતનું ભવિષ્ય છે. અને એટલા જ માટે એમણે 4 મુદ્દાઓ પર કામ કર્યું. લોકો ભાગલા પાડીને રાજ કરતા હતા. મોદી સાહેબે કહ્યું કે આ દેશના વિકાસને પંથે લઈ જવા માટે મારે યુવાનો માટે હું સંકલ્પબદ્ધ છું. યુવાનોને તક મળે, યુવાનોના ટેલેન્ટને તક મળે, યુવાનો આગળ વધી શકે એના માટે હું સંકલ્પબદ્ધ છું. એના માટે અનેક યોજનાઓ બનાવીને એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. એ પણ આપણે જોયું. મોદી સાહેબે બીજું કહ્યું કે મહિલાઓ માટે સંકલ્પબદ્ધ છું. આ મહિલાઓને ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપીને એમને જે અધિકાર આપ્યો, આખા દેશમાં પહેલું રાજ્ય ગુજરાત હતું અને આપના નરેન્દ્ર મોદી સાહેબ હતા. આજે મોદી સાહેબે વિધાનસભા અને લોકસભાની અંદર પણ 33% રિઝર્વેશન મહિલાઓને આપવા માટેનો ઠરાવ એ પણ એમણે મંજૂર કર્યો. એમણે ત્રીજો સંકલ્પ કર્યો ખેડૂતો માટે. આ દેશમાં આજ દિન સુધી કોઈ પણ સરકારે એમણે કોઈને ખેડૂતો માટેની કોઈ યોજના બનાવી નહોતી. મોદી સાહેબે યોજના બનાવી અને મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા સીધા એના ખાતામાં જમા થાય એના માટેના પ્રયત્ન શરૂ કર્યા. અને આજે સફળતાપૂર્વક જેના નામ પર 7 ભાગ છે એ બધાને આના ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે. મિત્રો, અમે 14 કહ્યું ગરીબો માટે સંકલ્પબદ્ધ છે. ગરીબ કોઈ પણ સમાજ ન હોઈ શકે. એ દરેક સમાજના કોઈ પણ ગરીબ વ્યક્તિ માટે એના ઉત્થાન માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. આ 4 મુખ્ય પ્રવાહોને સાથે જોડીને એમને આગળ વધારવાનો સંકલ્પ લઈને મોદી સાહેબ ચાલ્યા છે. ત્યારે આપણી બધાની પણ જવાબદારી છે કે આપણે બધા પણ સાથે મળીને મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. આપણે આવનારી પેઢીને મજબૂત કરવા માટે આ દેશને મજબૂત કરવો પડે, ગુજરાતને મજબૂત કરવો પડે. અને એ જો કોઈ કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે. અને નરેન્દ્ર મોદી સાહેબ સરળતાથી કરી શકે એના માટે મોદી સાહેબના હાથ આપણે મજબૂત કરવા પડે. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આખા દેશમાં ફરીને જે રીતે વાતાવરણ નિર્માણ કરતા આવનારા દિવસોમાં આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા કે જેમણે આપણા વિસ્તારની ખૂબ જ સેવા કરી, તો અમે બંને સાથે મળી અને આપણા વિસ્તારમાં કાંઈ પણ કામ હોય, કે વિકાસનું કામ હોય, કે વ્યક્તિગત કામ હોય, કે સમાજ સેવાના કાર્યો હોય, તો એ કાર્યો સાથે મળી કિરીટભાઈ અને અમે બધા ટીમ વર્કથી કામ કરી આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં કાંઈ નહીં ખૂટવા દઈએ એની મિત્રો ખાતરી આપીએ છીએ. આજે પટેલ સાહેબ અમારા વિસ્તારના હર્ષુભાઈ વઘાસિયા છે કે જે 2000 દીકરીઓના સાસરે મોકલી છે, એવા સેવાભાવી વ્યક્તિ છે. સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું સમૂહ લગ્નનું 25 વર્ષ પહેલા એમણે આયોજન કરી અને સમાજને દિશા બતાવી છે. એવા લોકો તો આજે ભારતીય જનતા પાર્ટીમાં સમર્થન આપવા માટે મોદી સાહેબના નેતૃત્વથી પ્રેરણા લઈ અને પાટીલ સાહેબના નેતૃત્વથી પ્રેરણા લઈ અને આપણા વિસ્તારનું ભલું કરવા માટે જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરતા હોય અને સમર્થન આપતા હોય મિત્રો, તો આપણે સૌએ કોઈ પાછળ નથી રહેવાનું. આવનારા દિવસોમાં સૌ સાથે મળી કામ કરવાના છીએ. આપણા વિસ્તારના ફીડ આગેવાન બિલખાથી રાઠોડ બાબુ બોગરા પણ જિલ્લા પંચાયતના આપણા પૂર્વ ચેરમેન એ પણ અત્યારે સમર્થન આપ્યું છે. ચોકી તાલુકા પંચાયતના સદસ્ય હાલ ચાલુ સદસ્ય છે
પાટીલ સાહેબ, એવા પ્રવીણભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને પ્રવેશ લઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની આખી ટીમ આપણા તાલુકાની આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ લીધો છે ત્યારે તમામને હું ભારતીય જનતા પાર્ટી વતી આવકારું છું, એમના નિર્ણયને આવકારું છું અને સૌનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. જનતા પાર્ટીમાં જોડવા માટે ખાસ પધારેલા આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, સાંસદ શ્રી તેમજ સાહેબને અને આપણા આગેવાનોને ખાસ આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પરબધામના આદરણીય મહંત શ્રી કરશનદાસ બાપુ, એવા જ આપણા વિસ્તારના સત્તાધાર ધામના મહંત શ્રી જેમની પાસેથી આપણા વિસ્તારને કાયમી આશીર્વાદ મળતા રહ્યા છે એવા શ્રી વિજયદાસ બાપુ, સુરેવધામ ચાપરડાથી જે લોકસેવા માટે પંકાયેલા છે, ગરીબ દર્દીઓની સેવા હોય કે ગરીબ મા બાપના દીકરા દીકરીઓને ભણાવવાના હોય કે વડીલો વૃદ્ધોને નિભાવણી કરવાની હોય અને આપણા આ સુરતની ધરતી ઉપર જેવા સત્કાર્યો જેમના માધ્યમથી થાય છે એવા આદરણીય વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ, આપણા સૌના શ્રી અમૃતગીરી બાપુ, જિલ્લાના આપણા યશસ્વી અધ્યક્ષ ભાઈ શ્રી કિરીટભાઈ, વિધાનસભા 5 લાખથી વધારે મતથી આપણે જીતીશું એનો વિશ્વાસ આપણે અપાવીએ. બોલો ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે. આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ રાખીને આવ્યા છો. આપ જે કોઈ પાર્ટીમાં કામ કરતા હતા, આપને વિશ્વાસ હશે કે અહીંયા હવે લોકો માટે કામ કરવાની તક નથી અને તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા પ્રબળ હતી. તમને પણ લાગતો હતો કે ના, અમારે અહીંયા કામ કરવું જોઈએ અને લોકો માટે કામ કરવું હશે તો માધ્યમ ભારતીય જનતા પાર્ટી એ મજબૂત માધ્યમ છે. એ તમે સ્વીકારીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એ મોદી સાહેબના વિશ્વાસને કારણે જોડાયા છે. આજે હમણાં 156 સીટ જીતવાની વાત કરતા હતા. મારો એમાં કોઈ રોલ નહીં. રોલ એક મોદી સાહેબનો, એક સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો. એટલા માટે કે મોદી સાહેબનો એક શબ્દ યાદ રાખજો. મોદી સાહેબ કહેતા હોય છે કે વાવાઝોડું આવે, ખૂબ હવા ચાલે, પણ જો તમારે સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય અને તમે ટ્યુબનો વાલ એ હવા તરફ ઊભા રાખો, પકડીને ઊભા રહો, તો એ સાયકલની ટ્યુબમાં હવા ભરાતી નથી. એમાં ભરવા માટે તમારે એક પંપ જોઈએ. મોદી સાહેબનું વાવાઝોડું આખા દેશમાં, અને એ વાવાઝોડું ચાલતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપ સૌ આગેવાના જે જોડાયા છો, સૌ પંપ બનીને મોદી સાહેબના વાવાઝોડામાંથી સાયકલની ટ્યુબમાં હવા ભરીને એક પછી એક સીટ જે જીત્યા છો, એ મોદી સાહેબની વાવાઝોડું ને કાર્યકર્તાઓનો પંપ માધ્યમ બનીને આ થઈ શક્યું છે. અને એટલે જ હું વારંવાર કાર્યકર્તાઓની ચિંતા કરતો હોઉં છું. કોઈ પણ જાતની અપેક્ષા વગર કાર્યકર્તા કામ કરતો હોય છે, પણ એની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ લેવી જોઈએ, પદાધિકારીઓએ લેવી જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ લેવી જોઈએ, એવો મારો સતત આગ્રહ હોય છે. કર્યું છે અને કેટલાય મુશ્કેલ કામ હતા. એ મુશ્કેલ કામ પણ એમણે સૌને સાથે રાખીને કર્યા છે. એમને તો ધમકીઓ આપવાવાળા પણ હતા. 370ની કલમ રદ કરવાની વાત હતી કાશ્મીરમાં, ત્યારે એમને રાજ્યસભામાં ધમકી મળી હતી, મોદીજી 370 को हाथ मत लगाना, जल जाएगा. અરે આ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈની જોડી છે. હવે ગીધર ધમકીઓથી ગભરાય? આ તો ગુજરાતના શેર છે. અને એમણે ડંકાની ચોટ ઉપર 370ની કલમ રદ કરી નાખી. જે લોહીની નદીઓ વહાવવાની વાત કરતા હતા ને, એ કાંકરી ચાળો નહીં થયો. એ તાકાત મોદી સાહેબે આ દેશને આપી છે.
અને એના કારણે જે આતંકવાદીઓ જે રીતે આ દેશની અંદર ગમે ત્યાં બોમ્બ ફોડતા, ફટાકડાની જેમ બોમ્બ ફોડીને લોકો, નિર્દોષ લોકોના મૃત્યુ થતા હતા, આજે મોદી સાહેબ આવ્યા પછી એક આતંકવાદીઓનો ખાત્મો થઈ રહ્યો છે. એ મોદી સાહેબની દેન છે. મિત્રો, રામ મંદિરની કલ્પના આપણે કરતા હતા. વર્ષોથી મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી પહેલો મુદ્દો કહેતી હતી કે રામ મંદિર વહી બનાएंगे, અને કોંગ્રેસ વાળા કહેતા હતા કે ભાજપ વાળા તો કહે છે કે મંદિર વહી બનાएंगे, તારીખ નહીં બતાएंगे. આજે ડંકાના ચોટ પર મોદી સાહેબે કહ્યું કે 22 જાન્યુઆરીને દિવસે રામલલા અયોધ્યાના એમના જન્મભૂમિ પર ભવ્ય મંદિરમાં બિરાજશે. આખા દેશના લોકો એ મંદિરમાં એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જેટલી પણ ટ્રેનો મોદી સાહેબ મોકલી રહ્યા છે, બધી ટ્રેનો ફૂલ થઈ રહી છે. એક સીટ ખાલી નથી. કેન્દ્રમાં હમણાં બીજી 5 ટ્રેન સૌરાષ્ટ્રમાં આપે છે. મેં કીધું સૌરાષ્ટ્રમાં 5 ટ્રેનથી ના ચાલે, સૌરાષ્ટ્રમાં તો 50 ટ્રેન જોઈશે. જોઈશે કે નહીં? 50 ટ્રેન જોઈશે ને, કે ઓછી પડશે? પણ મિત્રો, જેમણે પણ ટીવી ઉપર રામલલાના દર્શન કર્યા છે, તે દિવસનો માહોલ જોયા હશે. કોઈ એક મંદિરના નિર્માણ માટે આંદોલન થાય, પથ્થરમારો થાય, આગચંપી થાય, ગોળીબાર થાય, કેટલાય લોકોના, નિર્દોષ લોકોના મૃત્યુ થાય, એને બદલે સૌને સાથે રાખીને મોદી સાહેબે રામ મંદિરનું નિર્માણ કર્યું. અને મંદિરનું નિર્માણ કેવી રીતે કર્યું? આપણે રામને ભગવાન કહીએ છીએ, ભગવાન રામ કહીએ છીએ, પણ સાથે સાથે રામ ભગવાન અયોધ્યાના રાજા પણ હતા. તો રાજાનું નિવાસસ્થાન ભવ્ય હોય, અને એટલા જ માટે ભગવાન રામનું જે મંદિર બન્યું છે એ દુનિયાના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક છે. એ પ્રકારનું આ મંદિરનું નિર્માણ થયું છે. આખો દેશ રામમય બન્યો. રામના નામ ઉપર બધાની જે કલ્પના હતી કે બધા એક સાથે જોડાયા. આ દેશમાં વિવિધ ભાષાઓ છે, વિવિધ સંપ્રદાય છે, વિવિધ જાતિઓ છે, પણ એ બધાને એક સાથે જોડવાનું કામ જો કોઈએ કર્યું, કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું.